એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. પૂજા ને બધું થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે ચોટીલા મંદિરે પૂનમ ભરવા માટે. રસ્તામાં વાદળાનો વ્યૂ તો જોવો કેટલો મસ્ત થઈ ગયો છે. અમે પહોંચી ગયા ચોટીલા. જો સામે ડુંગર દેખાઈ ગયો આપણને. પહોંચીને સૌથી પહેલા શ્રીફળ લઈ લીધા ને ગરમીના લીંબુ સોડા પીવા ઉભા રહી ગયા. ને આપણે હવે ચંપલ કાઢશું, એક ચંપલ અહીંયા ને એક ચંપલ વાં. અને કોણ કોણ મારી જેમ કરે એ કહેજો ને માતાજીના દર્શન તમે પણ કરી લ્યો. પહેલા નીચેના મંદિરના દર્શન કર્યા ને પછી અમે જાશું ઉપર ચડવા માટે. અહીંયા મમ્મીએ વધાર્યું શ્રીફળ અને પછી આપણે કરી દીધું ઉપર ચડવાનું ચાલુ. અને ભીડ જોવો તમે, પૂનમ છે એટલે કેટલી બધી છે ને આમ જો પરસેવો વળી ગયો. ઉપર પહોંચી ગયા આપણે, ભીડ ફૂલે ફૂલો, પણ તોય દર્શન આપણને મસ્ત થઈ ગયા. તમે પણ કરી લ્યો. પછી અમે ધજા ચડે જોવા માટે ગયા ને મમ્મીને મેં કીધું કે કેમેરામાં જોવો, તો મમ્મીને એમ લાગ્યું કે ફોટો પાડું છું, તો પોપટ થઈ ગયો. પછી મેં નીચે ઉતરતા બનાવ્યું ઘર. પછી નીચે ઉતરીને ફૂલ ભૂખ લાગી હતી તો આપણે ખાઈ લીધા પૂરી શાક અને ગોલોય ખાઈ લીધો. ઘરે આવી ગયા ને આવવામાં થઈ ગયું બહુ મોડું, 2:30 વાગી ગયા. ને હવે મને ફોન આવ્યો કે હાલો આપણે વિડીયો બનાવવા જવા છે. તો આપણે થઈ ગયા રેડી. મમ્મીને કીધું આવજો. અને આ માણસ જુઓ, हमारे यहाँ ऐसा ही होता है. લોકેશન આપણું જે દર વખતે હોય ઈ જ. થઈ ગયા હે પૂરી બેન. એ મારા સાવજ બોલો તો એકવાર. એ મારા હાવજ તાજા હાવજ પહેરીને આવ્યા. અને આ વિશાલભાઈ આવતા આવે તો વાતું ચોટી ગયો. બાયું ઓછી એની ભાઈ. સાચી વાત હે. આ દીપ સે હિટ કરતો લાગે. આ સાવજ લોગીની કોપી કરતું. વિડીયો બનાવીને હું આવી ગઈ ઘરે ને માખી ઉડાડતા આપણે વ્લોગનો એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.